નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો પીએમ મોદી રાજકોટથી પ્રચાર શરૂ કરશે। લોકસભા ચૂંટણી અગાઉ ગુજરાતમાં વડાપ્રધાન મોદીની પ્રચાર સભા યોજવાની તૈયારીઓ ભાજપ દ્વારા કરી લેવાઈ છે। પીએમ મોદીની જાહેર સભા સંભવિતપણે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં યોજાશે। ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને ભાજપે રાજકોટ લોકસભા બેઠક માટે ટિકિટ આપી છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ ધારાસભ્ય તરીકેની પોતાની પહેલી ચૂંટણી પણ રાજકોટ સીટ પરથી લડ્યા હતા અને મુખ્યમંત્રી બન્યા હતા। વિવાદોને પગલે આગામી 22 એપ્રિલના રોજ વડાપ્રધાન મોદીની જાહેર સભા રાજકોટ ખાતે યોજાઈ શકે તેવી અટકળો પણ ચાલી રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ કહ્યું છે, યાદ કરજો વોટ પહેલા। 1 નંબર, મા કાર્ડના 5 લાખ યાદ આવવા જોઈએ, ખેડૂતોને 6000 યાદ આવવા જોઈએ, વિધવા બહેનોને 1250 યાદ આવવા જોઈએ, વૃદ્ધોને 750 યાદ આવવા જોઈએ, રામ ભક્તોને રામ મંદિર યાદ આવવું જોઈએ, દેશભક્તોને કાશ્મીરમાં 370 હટાવી તે યાદ આવવું જોઈએ, હેશટેગ યાદ આવવી જોઈએ, સર્જિકલ સ્ટ્રાઇક યાદ આવવી જોઈએ, મુસ્લિમ બહેનોને 3 તલાક કાનૂન યાદ આવવું જોઈએ, રણ વિસ્તારના ખેડૂતોને નર્મદાનું કેનાલનું પાણી યાદ આવવું જોઈએ, બીમાર પડે એને 108 યાદ આવવું જોઈએ, બોરવાળા ખેડૂતોને કોંગ્રેસના રાજમાં 45 દિવસે ડીપી આવતી હતી તે અત્યારે 12 કલાકમાં આવી જાય છે તે યાદ આવવું જોઈએ, 24 કલાક વીજળી અને પાણી યાદ આવવું જોઈએ, યુક્રેન અને રશિયા યુદ્ધમાં ભારતના વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે 8 કલાક યુદ્ધ રોકવાની તાકાત નરેન્દ્રભાઈ મોદીમાં છે તે યાદ આવવું જોઈએ, બધા દેશોને મુઠ્ઠીમાં રાખવાની તાકાત નરેન્દ્રભાઈ મોદીમાં છે તે યાદ આવવું જોઈએ, નોટબંધી કરીને કાળું નાણું ઝડપ્યું તે યાદ આવવું જોઈએ, જીએસટી લાવવાનો કડક ફેસલો એ યાદ આવવું જોઈએ અને નરેન્દ્ર મોદી સાહેબે ઘણું બધું કામ કર્યું છે, ઇન્ટરનેશનલ પોલિસીસ અને ઘણા બધા મુદ્દાઓ અને ઘણું બધું કામ કર્યું છે તેનું લિસ્ટ બનાવવા જઈએ તો 1000 પેજનું પુસ્તક ભરાઈ જાય। તો મિત્રો, મતદાન કરવા જાઓ ત્યારે યાદ રાખજો કે કયા વ્યક્તિએ આપણા દેશ માટે અને દેશ માટે સારામાં સારા કાર્યો કર્યા છે અને તે પછી મતદાન આપજો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘર દીઠ 15000ની સહાય। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024થી શરૂ કરી છે। મફત વીજળી યોજનામાં શોર્ટ ટાઈમમાં રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ રજીસ્ટ્રેશન થયા છે। આ યોજના અંતર્ગત દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે। એટલું જ નહીં, કેન્દ્ર સરકારની આ યોજનાથી તમને 15000ની વાર્ષિક આવક પણ થશે। 1 કિલો સોલાર પ્લાન્ટ દરરોજ લગભગ 4 થી 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે। આવી સ્થિતિમાં જો તમે 3 કિલોવોટનો પ્લાન્ટ લગાવો છો તો દરરોજ લગભગ 15 યુનિટ વીજળી ઉત્પન્ન થશે, એટલે કે મહિને 450 યુનિટ તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો છો। બાકીની વીજળી નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તમને આ વીજળી માટે પૈસા મળશે। સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમે 1 વર્ષમાં લગભગ 15000 રૂપિયાની કમાણી પણ કરી શકો છો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 2000નો 15મો હપ્તો જમા। ચૂંટણી પહેલાં સરકાર પીએમ કિસાનનો 17મો હપ્તો બેંક ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, 2000નો હપ્તો 3 મહિનાના અંતરાલ સાથે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે, જેમાં મિત્રો ટૂંક સમયમાં પીએમ કિસાનનો 16મો હપ્તો પણ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। તેવી જ રીતે જૂન અથવા તો જુલાઈમાં મહિનામાં 17મા હપ્તાની રકમ પણ તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની વરસાદની આગાહી। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં હળવા વરસાદી ઝાપટા થઈ શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે, જેના પગલે આજે નવસારી, સુરત, ભરૂચ, વલસાડ, આણંદ, છોટાઉદેપુર, વડોદરા, દીવ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે। વરસાદની અસરને કારણે 2 દિવસ તાપમાનનો પારો 3 ડિગ્રી સુધી ઘટી શકે છે। અમદાવાદ અને ગાંધીનગરમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહી શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 800થી વધુ દવાઓ થઈ છે મોંઘી। દેશમાં 1લી તારીખથી 800થી વધુ દવાઓ મોંઘી થઈ ગઈ છે। ખરેખર સરકારે જથ્થાબંધ ભાવ સૂચકાંકમાં ઘણા ફેરફાર કર્યા છે। આ અંતર્ગત દવાઓની કિંમતમાં પણ લગભગ 12% વધારો થયો છે।
તેમાં કેટલીક દવાઓનો પણ સમાવેશ થાય છે, જેનો ઉપયોગ સામાન્ય રોજિંદી સમસ્યાઓમાં થાય છે. અહેવાલો અનુસાર પેરાસિટામોલની કિંમતમાં 130% વધારો થયો છે. આ સિવાય પેનકિલર, એન્ટીબાયોટિક્સ અને એન્ટી ઇન્ફેક્શન દવાઓ પણ મોંઘી થઈ ગઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટીટોડીના ઈંડાથી ચોમાસાની આગાહી. ટીટોડીના ઈંડા મૂકવા એ વરસાદનો સંકેત છે. લુણાવાડાના દલખયા ગામે ટીટોડીએ ઈંડા મૂકતા લોકવાયકા મુજબ અંદાજ લગાવ્યો છે કે આ વર્ષે વરસાદ સારો એવો થશે. 3 ઈંડા મૂકે તો અંદાજ લગાવવામાં આવે છે કે વરસાદ સારો થશે અને 3 મહિના થશે. 4 ઈંડા મૂકે તો 4 મહિના વરસાદ થશે. બિલ્ડિંગ કે ઊંચા સ્થાન પર ઈંડા મૂકે તો સારો વરસાદ અને વધારે થશે અને જલ્દી ચોમાસું બેસશે તેવો પણ અંદાજ લગાવવામાં આવ્યો છે. ઊંધા ઈંડા પરથી સારા ચોમાસાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેજરીવાલે જેલમાંથી આપી છે 6 મોટી ગેરંટી. ઇન્ડિયા ગઠબંધનની મહારેલીમાં કેજરીવાલની પત્ની સુનીતાએ કેજરીવાલની 6 ગેરંટી જાહેર કરી છે. જે કેજરીવાલે જેલમાં નક્કી કરી હતી તે આ મુજબ છે. સમગ્ર દેશમાં 24 કલાક વીજ પુરવઠો મળશે. સમગ્ર દેશના ગરીબોની વીજળી મફત કરાશે. દરેક ગામ અને વિસ્તારમાં ઉત્તમ સરકારી શાળાઓ બનશે. ભારતના લોકો માટે સારવારની વ્યવસ્થા કરશે. ખેડૂતોને સ્વામીનાથન કમિશન હેઠળ અનાજના ભાવ અપાવશે. દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓછા વ્યાજે મળશે 10 લાખ રૂપિયા. બેંક ઓફ બરોડાની દેશની બેન્કિંગ સંસ્થામાં એક મોટી બેંક છે જેના લાખો ગ્રાહકો છે, જેના કારણે તે ગ્રાહકોને આકર્ષક વ્યાજદરે વ્યક્તિગત લોન આપે છે. તમે બેંકમાંથી સસ્તા વ્યાજદર સાથે વધુમાં વધુ 10 લાખ સુધીની લોન મેળવી શકો છો. બેંક ઓફ બરોડા 10%થી લઈને 100%ના વ્યાજદરે પર્સનલ લોન ઓફર કરે છે. અહીં તમે મહત્વપૂર્ણ બાબતોની સાથે લોન અરજીની પદ્ધતિ વિશે પણ જાણી શકો છો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લેપટોપ ખરીદવા મળશે 25,000ની ભેટ. લેપટોપ સહાય યોજના અંતર્ગત 25,000 અથવા તો તમે જે કિંમતનું લેપટોપ લીધું હોય તે કિંમતના 50% બંનેમાંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર છે. જ્યારે આ સહાય મેળવવા માટે તમે ધોરણ 12 પાસ હોવા જોઈએ અને 12માં 70%થી વધુ પર્સન્ટાઇલ હોવા જોઈએ તો જ તમને લેપટોપ સહાય યોજનાનો લાભ મળશે. આ યોજના માટે ફોર્મ આવનાર થોડાક સમયમાં એટલે કે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના પરિણામ બાદના દિવસોમાં ફોર્મ ભરવાના શરૂ થશે તેવી મિત્રો સૂત્રો દ્વારા જાણકારી મળી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટૂંક સમયમાં જાહેર થશે ધોરણ 10 અને 12નું રિઝલ્ટ. લોકસભા ચૂંટણીના કારણે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ એપ્રિલના અંત સુધીમાં જાહેર થઈ શકે છે. મળતી માહિતી મુજબ હાલ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના પેપરની ચકાસણીનું કામ પૂર્ણ થઈ ગયું છે. પેપર ચકાસણીનું કામ પૂર્ણ થતાં પરિણામ તૈયાર કરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તબક્કાવાર ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર કરવામાં આવશે. પરિણામ બાદ શિક્ષકો લાગશે ચૂંટણીના કામોમાં. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી ગયા છે. ભારતમાં આગામી લોકસભા ચૂંટણી 2024 7 તબક્કામાં યોજાવાની છે. પ્રથમ તબક્કા માટે 19 એપ્રિલે મતદાન થશે. તેવામાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે ઉમેદવારી 12 એપ્રિલથી શરૂ થશે. આ તબક્કામાં 12 રાજ્યોની 94 લોકસભા સીટો પર 7 મે મતદાન થવાનું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.